હલો એવરીબડી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વેગ સિલેક્ટર એટલે કે વેલોસિટી સિલેક્ટર અને સાયક્લોટ્રોન એટલે શું એની ચર્ચા કરી અને ત્યારબાદ આપણે સાયક્લોટ્રોનના સિદ્ધાંતની પણ વાતો કરી હતી. લાસ્ટ લેક્ચરમાં આપણે સૌપ્રથમ સાયક્લોટ્રોનની જે રચના છે એ રચના વિશેની ચર્ચા કરી હતી અને એ જે સાયક્લોટ્રોન છે એ સાયક્લોટ્રોનનું જે કાર્ય છે એ કાર્ય શું છે એની ચર્ચા આજે આપણે કરી રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે અહીં જે આકૃતિ દર્શાવેલ છે એ આકૃતિને પહેલાં સમજી લઈએ કે અહીં જે આકૃતિ છે એ આકૃતિ એ સાયક્લોટ્રોન જે છે તેની રૂપરેખા દર્શાવેલ છે. એમ કહી શકાય કે આપણે ઉપરથી લીધેલો જે આડછેદ છે એ રીતની અહીં આકૃતિ દર્શાવેલ છે. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે જે સાયક્લોટ્રોન છે એની રચનામાં બે જે પોલી અને અર્ધ નળાકાર જે ડિસ્ક હોય એ બે અર્ધ નળાકાર જે પાત્ર છે એ પાત્ર બે હોય છે. એકને આપણે D1 બીજાને આપણે D2 કીધેલું અને એને આપણે ડીશ કહીએ છીએ કારણ કે એનો જે આકાર જે છે એ આકાર એ જે અંગ્રેજી મૂળાક્ષર ડી જેવો છે. એટલે તમે અહીં આ જે આપણા પાસે જે આકૃતિ દર્શાવેલ છે એ આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જે ડી છે બે ડી જાણે કે ઊંધા હોય એવું લાગે છે. આ ડીશ 1 છે, આ ડીશ 2 છે. હવે આ જે ધાતુના જે પોલા પાત્રો છે એ પોલા પાત્રોની અંદર જે વીજભારિત કણ છે એ વીજભારિત કણ ઉપર વિદ્યુતો ક્ષેત્રની અસર થતી નથી. દાખલા તરીકે આ D2 છે, આ D1 છે, આ પાત્રમાં અહીં જે વિદ્યુતો ક્ષેત્ર છે એની અસર થતી નથી અંદરના ભાગમાં. કારણ આપણે જાણીએ છીએ કે વિદ્યુતો ક્ષેત્ર છે તે આ ડીશમાં પ્રવેશી શકતું નથી. માત્ર જે બે ડીશ જે છે એના આ બે ડીશ જે છે એના વચ્ચેના જે વિસ્તાર છે આ ભાગ જે આ વિસ્તાર છે એની અંદર જ વિદ્યુત ક્ષેત્ર હશે. પરંતુ અંદરના ભાગમાં આ જે પોલા અડધા નળાકાર જે પાત્રો છે એ પાત્રોની અંદર એ વિદ્યુત ક્ષેત્ર પ્રવેશી શકતું નથી. હવે બીજી એક વાત જોઈ લઈએ કે અહીં જે બિંદુ P છે આ બિંદુ P પાસે આપણે કોઈ એક વીજભારિત જે વિદ્યુતભારિત કણ છે એને આપણે દાખલ કરીએ છીએ. બીજી આકૃતિમાં જો આપણે જોઈએ તો ટપકાઓ દર્શાવેલ છે. એ ટપકાઓ બીજું કંઈ નથી પરંતુ ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે કે જે બહારની તરફ જે પૃષ્ઠની બહાર તરફ આવતું ચુંબકીય ક્ષેત્ર છે એવું દર્શાવેલ છે. આપણે જ્યારે એની રચનાની વાત કરી ત્યારે આપણે જોયું કે આ જે બે ડીશ છે D1 અને D2 એને બે મોટા જે વિદ્યુત ચુંબકો છે એની વચ્ચે મૂકેલું હોય અને નીચેની જે પ્લેટ હતી અથવા તો ધ્રુવ કહીએ તો N ધ્રુવ અને ઉપરનું જે ધ્રુવ હતું એ S ધ્રુવ હતું. એટલે ચુંબકીય ક્ષેત્ર ઉપરની તરફ હતું અને ઉપરથી જો આપણે આડછેદ લઈએ તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા જાણે કે પૃષ્ઠની બહાર આવતી દિશામાં છે એમ જોઈ શકાય છે. બીજી એક વાત અહીં કે આ જે બંને ડીશ છે એ ડીશ સાથે એસી પ્રાપ્તિ સ્થાન એટલે કે એસી મેન્સ જોડેલ છે જે તમે અહીં જોઈ શકો છો. અને આ જે આપણને અહીં એક ગેપ દેખાય છે એ ગેપ બીજું કંઈ નથી પરંતુ જ્યારે આ કણ આ ડિસ્કના જે આ પરિઘના વિસ્તારમાં આવશે ત્યારે એને વિચલિત કરીને ટાર્ગેટ ઉપર અફાડવામાં આવે છે, ટાર્ગેટ ઉપર એને ઇમ્પેક્ટ કરવામાં આવે છે. તો આ જે પ્રવેગિત
જે કણ હશે એ કણને બહાર નીકળવા માટેનું છિદ્ર દર્શાવેલ છે, અને આ જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ દર્શાવેલ છે. બીજી એક વાત કે અહીં આખું જે સાયક્લોટ્રોનનું જે પાત્ર છે એ સાયક્લોટ્રોન આપણે જાણીએ છીએ કે શૂન્ય અવકાશમાં મૂકેલું હોય, કારણ કે જે આયનો અથવા તો હવાના જે કણો છે એની સાથે જો એની અથડામણ થાય તો આપણે આ જે આપણી જે ટાર્ગેટ ઉપર જેટલા પ્રવેગી કરીને જે કણને અથડાવવું હોય એટલું આપણે અથડાવી શકીએ નહીં, અને એટલા માટે જે અથડામણ છે એ અથડામણ નિવારવા માટે આપણે અહીં સમગ્ર જે તંત્ર છે તેને શૂન્યાવકાશ એ કરેલું હોય છે. હવે ધારો કે અહીં આપણે એમ કહીએ કે આ બિંદુ P પાસે જ્યારે કોઈ વીજભારિત કણને મૂકવામાં આવે છે, દાખલા તરીકે આપણે એમ કહીએ કે અહીં પ્રોટોનને મૂકવામાં આવે, તો આપણે અત્યારે જે ચર્ચા કરી તે મુજબ આ D1 એટલે કે ડીસ1 અને ડીસ2 જે બે ડીશ છે એની વચ્ચેના વિસ્તારમાં જ વિદ્યુત ક્ષેત્ર તો છે, અને આ જે ડીશ છે એ ડીશના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર તો હશે જ. પણ આપણે એમ કહી શકાય કે આ વીજભારિત કણ મોટા ભાગનો જે સમય છે એનો અહીં જો કેવું હોય તો એમ કહી શકાય આ ધાતુની બંને જે પ્લેટો છે એ પ્લેટોમાં જ એ ગતિ કરે છે, અને અંદર જ્યારે એ પ્લેટોની અંદર જ્યારે એ ગતિ કરે છે ત્યારે એ ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ ગતિ કરે છે એમ આપણે કહી શકાય. અને જ્યારે ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આવે છે ત્યારે એ તમે જોઈ શકો છો કે આ જો બહારની તરફ આવે છે અને આપણે જો આ રીતે એ લંબરૂપે જો અહીં ચુંબકીય ક્ષેત્રમાં જો દાખલ થાય તો આગળ જે આપણે સાયક્લોટ્રોનની જે સિદ્ધાંતની ચર્ચા કરી એની અંદર આપણે કીધું કે જો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વીજભારિત કણ જો લંબરૂપે દાખલ થાય તો એક વર્તુળાકાર ગતિ કરે, અને તેથી આ ડીશની અંદર ચુંબકીય ક્ષેત્રને લીધે આ જે વીજભારિત કણ છે એ વીજભારિત કણ એક વર્તુળાકાર માર્ગ પર ગતિ કરશે. અને જેટલી વખત આ જે વીજભારિત કણ એ ડીશમાંથી ધારો કે બહાર નીકળશે તેટલી વખત એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આવશે. એટલે કે જ્યારે એક ડીશમાંથી નીકળી અને બીજી ડીશમાં જ્યારે દાખલ થશે ત્યારે આપણે એમ કહી શકાય કે એટલી વખત જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આ જે વીજભારિત કણ છે તે આવે છે એમ કહી શકાય. એટલે એમ કહી શકાય કે અંદરના આ જે અર્ધ નળાકાર જે પોલા ધાતુનું પાત્ર છે એ પાત્રની અંદર એ ડીશની અંદર ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ રહેશે, અને આ D1 અને D2 જે ડીશ છે એની વચ્ચેના વિસ્તારમાં એ વીજભારિત કણ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ હશે એમ આપણે કહી શકાય. હવે આ જે સાયક્લોટ્રોન છે એ સાયક્લોટ્રોનના કાર્ય વિશે આપણે ચર્ચા કરીએ. જે અહીં બિંદુ P છે, ધારો કે આ P બિંદુ પાસે આપણે અહીં પ્રોટોન એટલે કે ધન વીજભારિત કણ મૂકેલ છે. હવે આ જે ધન વીજભારિત કણ છે એ ધન વીજભારિત કણ જ્યારે આ વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તમે જોઈ શકો છો કે અહીં એસી મેઇન જોડેલ છે. હવે એસી મેઇન્સમાં આપણે જાણીએ છીએ કે અર્ધ આવર્તકાળ દરમિયાન એ ધન અર્ધ ચક્ર દરમિયાન આ જે છેડો છે તે ધન હશે, તો અહીં ધારો કે અત્યારે આ જે ડીશ છે એ પ્લસ છે અને આ ડીશ છે તે માઇનસ છે ધારો કે, તો એનો મતલબ એમ થયો કે અર્ધ આવર્તકાળ એટલે કે T/2 જેટલા સમય દરમિયાન આ જે ડીશ છે એ ધન વિદ્યુત સ્થિતિમાન ધરાવશે અને આ જે ડીશ છે એ ઋણ વિદ્યુત સ્થિતિમાન ધરાવશે. તો અહીં હવે શું થશે કે જેવું અહીં બિંદુ P પાસે આપણે ધન વીજભાર મૂકીએ એટલે અહીં
આ ધન અને આ ઋણ હોવાથી આ એક વિદ્યુત ક્ષેત્ર અહીં ધનથી ઋણ તરફનું એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ રીતે અહીં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. હવે આ જે પ્લસથી માઇનસ તરફનું જે વિદ્યુત ક્ષેત્ર અહીં ઉત્પન્ન થયું એના લીધે અહીં જે ધન વીજભાર છે એ ધન વીજભાર ઉપર બળ લાગશે અને એ બળની અસર હેઠળ એ જે વીજભાર છે એ ગતિ કરશે. આપણે જાણીએ છીએ કે F ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ જેટલું બળ લાગે અને ધારો કે જો આનું દળ જે વીજભારિત કણ છે એનું દળ જો m જેટલું હોય તો એમાં આપણે પ્રવેગ પણ ઉત્પન્ન થશે. તો એ પ્રવેગ A ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ ડિવાઇડેડ બાય m જેટલો થશે અને એટલે આપણે એમ કહી શકાય કે આ જે વીજભારિત કણ છે તે એક પ્રવેગિત ગતિ કરશે. પરંતુ એ અહીં આ જે ડી આ ઋણ વિદ્યુત સ્થિતિમાન ધરાવતી જે ડીશ છે એના તરફ એ આકર્ષાશે અને જેવું આ ડીશ પાસે આવશે ત્યાં એના વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ નથી અને તેથી વિદ્યુત ક્ષેત્રની અસર જણાશે નહીં. પરંતુ જ્યારે આ વીજભારિત કણ એ આ જે ચુંબકીય ક્ષેત્ર છે જે બહારની તરફની દિશામાં આવે છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે અહીં દાખલ થાય છે અને તેથી અહીં આ જે આપણે સાયક્લોટ્રોનના સિદ્ધાંતમાં પણ ચર્ચા કરી કે જે લંબ રૂપે જ્યારે વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે તો ત્યારે એ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે અને નિયમિત વર્તુળાકાર ગતિ કરવા માટે જે ચુંબકીય બળ હોય તે ચુંબકીય બળ પૂરું પાડે છે. અને તેથી અહીં શું થશે કે આ જે અત્યારે આ જે કણ છે તે અંદરના વિસ્તારમાં આ રીતે અહીં વર્તુળાકાર ગતિ કરીને અહીં આ રીતે બહાર આવશે. જેવું અહીં આ જગ્યા પર આવશે એટલે T/2 જેટલો સમય થશે અને T/2 સમયમાં આ જે આપણા પાસે એસી મેન્સ છે એના જે ધ્રુવ છે એટલે કે અહીં જ્યાં ધન પ્લેટ હતી એ ઋણ થઈ જશે, ધન હતી એ ઋણ થશે અને જ્યાં ઋણ હતું એ ધન થઈ જશે એ અડધો આવર્તકાળ પછી. એનો અર્થ એમ થયો કે હવે શું થશે કે અડધો આવર્તકાળ પછી જ્યારે આ D2 પ્લેટ એટલે કે ડીશ એ ધન વિદ્યુત સ્થિતિમાન ધરાવશે અને જે D1 જે ડીશ છે એ ઋણ વિદ્યુત સ્થિતિમાન ધરાવશે. એનો મતલબ કે અહીં ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે તે હવે આ રીતે પ્લસથી માઇનસ આ તરફની દિશામાં હશે. એટલે કે અહીં જે વિદ્યુત ક્ષેત્ર જે હતું પહેલાં એના કરતાં વિરુદ્ધ દિશામાં ઉલટાઈ જશે. હવે આ જે વીજભાર છે જે વીજભાર અહીં આ પ્લેટમાંથી બહાર આવે છે તે હવે વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરશે અને જ્યારે એ વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરશે ત્યારે એ પ્રવેગિત થશે, ઉર્જા મેળવશે અને એના લીધે સાયક્લોટ્રોનના સિદ્ધાંત મુજબ આપણે એમ કહી શકાય કે અહીં એ પ્રવેગિત થાય છે, ઉર્જા મેળવે છે અને એના લીધે અહીં એની ત્રિજ્યામાં વધારો થાય છે અને એની ત્રિજ્યા અહીં વધે છે. જ્યારે એ આ D1 ડીશ પાસે આવશે ત્યાં સુધી એના ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગશે, ત્યારબાદ અહીં અંદરના વિસ્તારમાં એના ઉપર ચુંબકીય ક્ષેત્રની અસર થશે. એટલે જે રીતે અહીં વર્તુળાકાર જે ગતિ આ અહીં થઈ એ જ રીતે હવે અહીં પણ આ રીતે વર્તુળાકાર ગતિ આ રીતે થશે. પણ હવે આ જે સમયગાળો થયો એ T જેટલો થશે એટલે કે બીજા T/2 સમયમાં આ વીજભારિત કણ ફરીથી પાછા અહીં વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થશે. પણ ત્યારે આપણે આગળ જે ચર્ચા કરી તે મુજબ અહીં હવે આ ડી છે એ ધન વીજભારિત બની જશે અને આ ડીશ છે તે ઋણ વીજભારિત બની જશે. એટલે ફરી પાછું આ જે આગળનું જે આપણે ચર્ચા કરી છે એ જ રીતે અહીં વિદ્યુત ક્ષેત્રમાં આ જે કણ છે
આ જે કણ છે એ કણ અહીં આ રીતે અહીં દાખલ થશે અને આ રીતે જ્યારે અહીં દાખલ થશે એટલે ફરી પાછી ઉર્જા મેળવશે, પ્રવેગી ગતિ કરશે. અહીં જ્યારે આવશે ત્યારે આપણે કીધું કે અહીં ઉર્જા મેળવે છે, એનું વેગમાન વધે છે, એનો વેગ વધે છે, માટે એની ત્રિજ્યામાં વધારો થાય છે, પણ એની આવૃત્તિમાં કોઈ ફરક પડતો નથી. આવૃત્તિ અચળ રહેશે અને તેથી અહીં જો ત્રિજ્યા વધે તો આ રીતે ફરી પાછું અહીં આ જે આપણા પાસે જે કણ છે તે ફરી પાછું આ રીતે અહીંથી, એટલે કે આ રીતે અહીંથી આ રીતે વર્તુળાકાર ગતિ કરશે અને બીજા T/2 સમય પછી ફરી પાછું આ રીતે અહીં માઇનસ અને પ્લસ, આ ધન છે એટલે આ તરફ આકર્ષશે, ફરી પાછું પ્રવેગી ગતિ કરશે અને ત્રિજ્યામાં વધારો થઈ અને આ રીતે અહીં આ રીતે વર્તુળાકાર ગતિ કરશે. ફરી પાછું અહીં જે વિદ્યુત સ્થિતિમાનો છે તે ઉલટાઈ જશે અને આ રીતે વર્તુળાકાર એ ગતિ કરશે. પણ જેટલી વખત એ વર્તુળાકાર ગતિ કરતો એટલે કે અહીંયા જે આકાર છે એ સ્પાઇરલ ટાઈપનો થઈ જશે અને અહીં જેટલી વખત એ વિદ્યુત ક્ષેત્રમાંથી દાખલ થશે તેટલી વખત એ ઉર્જા મેળવશે. એટલે ઉર્જા મેળવી અહીં આપણે એમ કહી શકાય કે પ્રવેગી ગતિ કરતો અહીં આ રીતે એના પરિઘ સુધી જશે. અને જ્યારે આ જે આપણા પાસે જે વીજભારિત કણ છે એની જે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા એટલે કે ધારો કે સ્મોલ r એ આ જે ડિસ્કની ત્રિજ્યા છે એના જેટલી થશે, ત્યારબાદ આ જે વીજભારિત કણ છે એ વીજભારિત કણને આપણે અહીં વિચલિત કરી અને પછી અહીં એક છિદ્ર દ્વારા જે પ્રવેગિત કણ છે એને આ પાત્રમાંથી બહાર કાઢી લેવામાં આવે કે જે પ્રવેગિત કણને આપણે ટાર્ગેટ ઉપર અફાડી શકાય. તો આ રીતે સાયક્લોટ્રોન અહીં કાર્ય કરે છે. પણ જ્યારે સ્મોલ r એટલે કે વર્તુળાકાર માર્ગની જે આ જે સ્પાઇરલ માટે જો આપણે કહીએ કે અહીં જે આ વીજભારિત કણ છે એની વર્તુળાકાર ગતિ માટેની જે ત્રિજ્યા છે તે અને જે ડિસ્કની ત્રિજ્યા જ્યારે સરખી થાય ત્યારે આપણે એમ કહી શકાય કે એક મહત્તમ ઉર્જા સાથે, કારણ કે અહીં એ ધીરે ધીરે એ ઉર્જા મેળવતો જશે અને છેલ્લે જ્યારે મહત્તમ ઉર્જા પ્રાપ્ત કરે છે એમ કહી શકાય. અને એ મહત્તમ ઉર્જા સાથે એને વિચલિત કરીને બહાર કાઢી લેવામાં આવે અને પછી આ ટાર્ગેટ ઉપર એને અફાડવામાં આવે છે એમ આપણે કહી શકાય. તો આ રીતે આપણે અહીં સાયક્લોટ્રોનનું જે કાર્ય છે તેની સમજૂતી લીધી. હવે આ જે ગતિ ઉર્જા કેટલી છે એની પણ આપણે ચર્ચા કરીએ અને આવૃત્તિ કેટલી છે તે પણ ચર્ચા કરીએ. બીજી એક ખાસ વાત ધ્યાનમાં રાખીએ તો અહીં જે એસી મેન્સ છે એની આવૃત્તિ અને અહીં જે વીજભારિત કણ છે જેની વર્તુળાકાર ગતિ થાય છે એના પરિભ્રમણની જે આવૃત્તિ છે એ આવૃત્તિ હંમેશા અહીં સમાન જ રહે છે. કારણ કે અહીં એ સમાન રહે છે અને એના લીધે ત્યાં અનુનાદની ઘટના થાય અને અનુનાદની જે ઘટના છે તે અહીં થવાથી આ જે આપણા પાસે જે સાયક્લોટ્રોન છે એ સાયક્લોટ્રોનનું કાર્ય સરળતાથી આપણે કરી શકાય. કારણ કે આપણે જાણીએ છીએ કે અહીં આવૃત્તિમાં કોઈ બદલાવ થતો નથી. માત્ર ને માત્ર જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય, ઉર્જા મેળવે, વેગમાન વધે છે, એના લીધે એની ત્રિજ્યામાં વધારો થાય છે. મતલબ અહીં r જે વધે છે એ v પર આધાર રાખે છે, p એટલે કે રેખીય વેગમાન પર આધાર રાખે છે, પણ આવૃત્તિ પર આધાર રાખતું નથી એમ આપણે કહી શકાય. તો હવે એ આવૃત્તિ કેટલી છે એનું સૂત્ર પણ મેળવીએ અને સાથે સાથે આપણે જે મહત્તમ ગતિ ઉર્જા છે એના સૂત્ર વિશે પણ ચર્ચા કરીએ. આપણે જે ચર્ચા કરી તે મુજબ એક ડીશમાંથી જ્યારે વિદ્યુત ભાર
જે અર્ધવર્તુળાકાર માર્ગે ગતિ કરીને T/2 જેટલા સમયમાં બે ડીશ વચ્ચેના જે વિસ્તાર છે એમાં વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેશે છે. માટે અહીં જો આવટકાળની વાત કરીએ તો આવટકાળ T ઇઝ ઇક્વલ ટુ 1/μc, જ્યાં ન્યૂ જે છે એને આપણે ન્યૂ સી એટલે સાયક્લોટ્રોનની આવૃત્તિ કહી શકાય. હવે આવટકાળનું આપણે સૂત્ર મેળવેલ છે સાયક્લોટ્રોનનો જે સિદ્ધાંત છે એમાં કે T ઇઝ ઇક્વલ ટુ 2πm ડિવાઇડેડ બાય ક્યુ ઇન્ટુ બી જેટલું થશે. માટે અહીં ન્યૂ સી ઇઝ ઇક્વલ ટુ 1/T, માટે ન્યૂ સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી ડિવાઇડેડ બાય ટ્વાઇસ પાય એમ જેટલું થશે. તો અહીં જે આવૃત્તિ આપણને મળે છે એ આવૃત્તિને આપણે સાયક્લોટ્રોન આવૃત્તિ કહીએ છીએ. અને આ આવૃત્તિ એ કણની જે ઝડપ છે એ વેગમાન કે ગતિ ઉર્જા પર આધારિત હોતી નથી. એટલે કે અહીં આવૃત્તિ જે છે તે અચળ રહે છે એમ આપણે કહી શકાય. ધારો કે આપેલા વોલ્ટેજની જે આવૃત્તિ છે એને આપણે ન્યૂ એ કહીએ, એસી મેન્સની આવૃત્તિ ન્યૂ એ કહીએ. અને જે વીજભારિત કણ છે એ વીજભારિત કણ આપણે જાણીએ છીએ T/2 જેટલા સમયમાં અડધું પરિભ્રમણ પૂરું કરે છે. અને ત્યારે એ ડીશ પરના જે ધ્રુવ છે એ ધ્રુવની દિશા ઉલટાઈ જાય છે. હવે જ્યારે આ ન્યૂ એ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સી એટલે કે સાયક્લોટ્રોન આવૃત્તિ અને એસી મીન્સની આવૃત્તિ જ્યારે થતી હોય, સરખી થતી હોય, ત્યારે આપણે એમ કહી શકાય કે ત્યાં અનુનાદની ઘટના થાય છે. અને અહીં આ ન્યૂ સી એટલે કે સાયક્લોટ્રોન આવૃત્તિ પણ બદલાતી નથી. એટલે આ જે આખી પ્રક્રિયા થતી હોય તે દરમિયાન આ બંને આવૃત્તિઓ છે તે એક સમાન જ રહે છે. હવે એક બીજી વાત પણ આપણે અહીં નોંધી શકીએ કે જ્યારે પણ ધન વીજભાર એ ડીશની ધાર પર જ્યારે આવે છે ત્યારે હંમેશા સામેની જે ડીશ હશે એ ઋણ વીજભારિત વિદ્યુત સ્થિતિમાન ધરાવતી હશે. અને તેથી એ ઋણ વિદ્યુત સ્થિતિમાન ડીશને લીધે જે વીજભારિત કણ છે તે પ્રવેગિત ગતિ કરે. અને એ પ્રવેગિત ગતિના લીધે એ એક ડીશમાંથી જ્યારે બીજી ડીશમાં જાય ત્યારે એની ગતિ ઉર્જા એ વધે છે. આપણે એવી વાતો કરી. અને એ જે ગતિ ઉર્જા છે એ આ સૂત્ર મુજબ વધી છે એમ આપણે કહી શકાય. જે અહીં 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ EV સૂત્ર મુજબ વધે છે એમ કહેવાય. હવે અહીં જે વી છે, કેપિટલ વી છે, એને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીશું. જે ધન વીજભારિત કણ છે અહીંયા એ ધન વીજભારિત કણની જો વર્તુળાકાર ગતિ માટેની વાતો કરીએ તો આપણે જાણીએ છીએ કે વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ હોય અને એ ચુંબકીય બળ પૂરું પાડતું હોય. માટે mv² ડિવાઇડેડ બાય r ઇઝ ઇક્વલ ટુ QVB થશે. અહીં એક વી કેન્સલ આઉટ થયો. માટે mv ડિવાઇડેડ બાય r ઇઝ ઇક્વલ ટુ QB થશે. હવે અહીં r ને સૂત્ર ગણતા કરીએ તો r ઇઝ ઇક્વલ ટુ mv ડિવાઇડેડ બાય QB જેટલું થશે. માટે સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ mv ઇઝ ઇક્વલ ટુ p થાય. એટલે કે રેખીય વેગમાન થશે. માટે mv ઇઝ ઇક્વલ ટુ સ્મોલ p બાય QB જેટલું થશે. આ જે સમીકરણ છે એ સમીકરણને ધારો કે આપણે એક કહીએ. અહીં r આપણને મળે છે એટલે કે વર્તુળાકાર જે ગતિમાર્ગ છે એની ત્રિજ્યા આપણને r ઇઝ ઇક્વલ ટુ p ડિવાઇડેડ બાય QB જેટલું મળશે.
એટલે આ સમીકરણ પરથી આપણે એમ કહી શકાય કે જેટલી વાર કણની ગતિ ઉર્જા વધે છે તેટલી વાર એની 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 જે ત્રિજ્યા જે છે એ ત્રિજ્યામાં પણ વધારો થાય છે. અને આગળ જે ચર્ચા કરી તે મુજબ કે જ્યારે એ મહત્તમ ગતિ ઉર્જા ધારણ કરે ક્યારે કે જ્યારે એ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા અને ડીશની જે ત્રિજ્યા છે એ બંને સમાન થાય ત્યારે આપણે આગળ ચર્ચા કરી તે મુજબ કે જે વીજભારિત કણ છે તે મહત્તમ ગતિ ઉર્જા ધારણ કરે છે અને ત્યારબાદ તેને ચુંબકીય ક્ષેત્ર વડે કોણાવર્તન અનુભવીને આપણે એમ કહી શકાય કે એટલે કે વિચલિત કરીને આપણે છિદ્રમાંથી આ જે તંત્ર છે એ તંત્રમાંથી બહાર કાઢી લેવામાં આવે છે અને ત્યારબાદ જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ ઉપર એને અફાડવામાં આવે છે એમ આપણે કહી શકાય. હવે જે ડી છે એ ડીની ધાર પાસે જે કણની ઝડપ છે એ વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી કેપિટલ આર ડિવાઇડેડ બાય એમ જેટલો થશે. કારણ અહીં આપણે એમ લખી શકીએ, આપણે આગળ જે સમીકરણ 1 જોયું એમાં આર ઇઝ ઇક્વલ ટુ એમવી બાય ક્યુબી હતું. માટે હવે આ જે આર છે એની જગ્યાએ આપણે કેપિટલ આર લઈ લઈએ. માટે કેપિટલ આર ઇઝ ઇક્વલ ટુ એમવી ડિવાઇડેડ બાય ક્યુબી થશે. માટે વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી આર ડિવાઇડેડ બાય એમ થશે, જે અહીં આપણે સમીકરણ 2 દર્શાવેલ છે. અહીં આપણે એમ પણ કહી શકાય કે આ જે કેપિટલ આર છે એ કેપિટલ આર એ જે બહાર નીકળતી વખતે જે વીજભારિત કણ છે એના વર્તુળાકાર ગતિમાર્ગની ત્રિજ્યા છે એમ પણ કહી શકાય. જે આપણે ડીશ છે એ ડીશની ત્રિજ્યા જેટલી હોય છે. હવે આ સ્થિતિની અંદર જે વીજભારિત કણ છે એની કે આયન આપણે જો કહીએ તો એની જે ગતિ ઉર્જા છે જે મહત્તમ હશે, જે ગતિ ઉર્જા લખીએ તો 1/2 mv² થશે ઇઝ ઇક્વલ ટુ 1/2 m. અને અહીં આપણે આ સમીકરણ 2 પરથી અહીં વીની કિંમત ઉમેરી દઈએ તો ક્યુ બી કેપિટલ આર ડિવાઇડેડ બાય સ્મોલ એમ હોલ સ્ક્વેર થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં લખવું હોય તો 1/2 સ્મોલ એમ, અહીં બધાને વર્ગ લખી દઈએ તો ક્યુ² b² r² અને m² થશે. હવે આ એક એમ અહીંથી કેન્સલ આઉટ થશે. માટે જે વીજભારિત કણ કે આયનો છે એની ગતિ ઉર્જા એ 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ ક્યુ² b² કેપિટલ r² ડિવાઇડેડ બાય એમ જેટલો થશે. તો અહીં આપણને વીજભારિત જે કણ છે એની મહત્તમ ગતિ ઉર્જા અહીં મળે છે. આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે ત્રીજું સમીકરણ કહી દઈએ. હવે આપણે જે સાયક્લોટ્રોન આવૃત્તિ છે એ આવૃત્તિ ન્યુ સી ઇઝ ઇક્વલ ટુ ક્યુબી ડિવાઇડેડ બાય 2πm સૂત્ર આપણે મેળવેલ છે. તો આ સૂત્ર પરથી આપણે એક તારણ કહી શકાય અહીં કે વિદ્યુત ભારિત જે કણ છે અથવા તો જે આયનો છે એના એક પરિભ્રમણ માટે લાગતો સમય એટલે કે આવર્તકાળ અથવા તો એની જે આવૃત્તિ એટલે કે ન્યુ સી એ જે વીજભારિત કણ છે એની ઝડપ વી પર કે તેની ગતિ ઉર્જા છે એની તેની ગતિ જે માર્ગ છે એ ગતિ માર્ગની ત્રિજ્યા પર આધારિત નથી એમ આપણે કહી શકાય. એનો અર્થ એવો થયો કે અહીં આવૃત્તિ જે છે તે અચળ રહે છે એમ આપણે કહી શકાય.
હવે સમીકરણ નંબર 3 પરથી જો આપણે એની ગતિ ઉર્જા લખીએ, મહત્તમ ગતિ ઉર્જા મેળવેલ છે 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ 1/2 q² b² કેપિટલ R² બાય m. તો આના ઉપરથી આપણે બીજી એક વાત કહી શકાય કે આ જે વીજભારિત કણ છે એ વીજભારિત કણ કે આયનોની જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જા તેના વર્તુળ માર્ગની ત્રિજ્યા પર આધાર રાખે છે. એટલે કે અહીં ગતિ ઉર્જા એની ત્રિજ્યા પર આધાર રાખે છે એમ આપણે કહી શકાય. આમ જો કહેવું હોય તો વીજભારિત જે કણ છે એની ઝડપ અથવા તો એનું રેખીય વેગમાન વધતા તેના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યામાં વધારો થાય છે અને એની સાથે સાથે આપણે એમ કહી શકાય કે પરંતુ તેની એટલે કે વીજભારિત કણ છે તેની પરિભ્રમણની જે અથવા સાયક્લોટ્રોન આવૃત્તિ જે છે એ અચળ રહે છે એમ આપણે કહી શકાય. હવે સાયક્લોટ્રોન જે છે એ સાયક્લોટ્રોનના ઉપયોગો વિશે થોડી ચર્ચા કરીએ. તો આપણે જાણીએ છીએ કે સાયક્લોટ્રોનની મદદ વડે આપણે કોઈ વીજભારિત કણને ઊંચી ઉર્જા સાથે પ્રવેગિત કરી શકીએ છીએ. તો અહીં સાયક્લોટ્રોનનો જે ઉપયોગ છે એ સાયક્લોટ્રોનના ઉપયોગના લીધે જે પ્રવેગિત થયેલો જે વિદ્યુત ભારિત કણ છે એ ઊંચી આવૃત્તિ ઊંચી ઉર્જાવાળા જે આયનો હોય કે વીજભારિત કણ હોય એ આયનોને ન્યુક્લિયસ ઉપર પ્રતાડિત કરીને પરિણામે ન્યુક્લિયસની જે પ્રક્રિયાઓ છે એ ન્યુક્લિયસની પ્રક્રિયાના અભ્યાસ માટે આપણે સાયક્લોટ્રોનનો ઉપયોગ કરીએ એમ કહી શકાય કે જેના લીધે આપણે ન્યુક્લિયસ છે એનું બંધારણ જાણી શકીએ છીએ. એનો બીજો ઉપયોગ સાયક્લોટ્રોનનો જે બીજો ઉપયોગ છે એ જે ઘન પદાર્થો છે એ ઘન પદાર્થની અંદર જે બીજા આયનોને ઘુસાડવામાં આવે અને સાથે સાથે ઘુસાડવામાં આવે ઇટ મીન્સ કે ઇમ્પ્લાન્ટ કરવામાં આવે અને ઇમ્પ્લાન્ટ કરીને એ જે ઘન પદાર્થો છે એના જે ગુણધર્મ બદલવા માટે અથવા તો નવા પ્રકારના જે દ્રવ્યો છે એ દ્રવ્યો બનાવવા માટે પણ સાયક્લોટ્રોન છે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને છેલ્લે ત્રીજા ઉપયોગની જો ચર્ચા કરીએ તો મેડિકલ ક્ષેત્રે એનો ઉપયોગ થાય છે. સાયક્લોટ્રોન જે છે એનો ઉપયોગ હોસ્પિટલમાં જે રેડિયો એક્ટિવ પદાર્થો છે એ રેડિયો એક્ટિવ પદાર્થો બનાવવા માટે થાય છે કે જે રોગના નિદાન અને નિવારણ માટે ખૂબ જ ઉપયોગી હોય છે. તો આ આપણે 3 જે એના મુખ્ય ઉપયોગો હતા એની ચર્ચા આપણે કરી.